છોટાઉદેપુર તાલુકાના કટરવાડ ગામે જર્જરિત પ્રાથમિક શાળાની મુલાકાત કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ લીધી હતી। છોટાઉદેપુર તાલુકા કટરવાડ ગામે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ જર્જરિત પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે કટરવાડ ગામે શાળાનું મકાન જર્જરિત છે અને આખા ગામમાં કટરવાડ શાળાના બાળકોએ આ ગામમાં કોઈ જગ્યાએ અભ્યાસ કરતા નથી। બાળકોને બીજા ગામમાં જવું પડે છે। કટરવાડ ગામે 1991માં શાળા બની। આટલા વર્ષો બાદ કટરવાડ ગામના શાળા જર્જરિત છે અને એવું નથી કે આ શાળા મંજૂર થઈ ન હોય। 2 વર્ષથી નવી શાળા બનાવવા માટે મંજૂર થઈ ગઈ, પરંતુ તેનું અડધું કામ કરવામાં આવ્યું છે અને અડધું કામ પતી જતા કોન્ટ્રાક્ટર કામગીરી છોડીને જતો રહ્યો છે। અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કટરવાડથી 2 કિલોમીટર વાગલવાડા પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા માટે જવું પડે। આ અંગે ગામના આગેવાન દીપકભાઈએ જણાવ્યું કે અમારી ગામની સ્કૂલ 2 વર્ષથી મંજૂર થઈ ગઈ છે, પરંતુ અડધું કામ કરવામાં આવ્યું અને અડધું કામ મૂકીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો। અમારા ગામથી 2 કિલોમીટર દૂર વાગલવાડા પ્રાથમિક શાળાએ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે અને ત્યાં પણ અડધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય અને અડધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા નથી। એ માટે જ સ્કૂલ જલ્દી બની જાય તેવી અમારી માંગ છે। વધુમાં કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે કટરવાડ ગામની શાળા 1991માં બની। કોંગ્રેસની સરકાર વખત બનેલી શાળાના સ્વાભાવિક છે કે આટલા વર્ષમાં શાળા જર્જરિત બની હોય, પરંતુ શાળાનું સમારકામ 30 વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી। કટરવાડ ગામ આ ગામ ગુજરાતમાં એક એવું ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાં યુવાનો કોઈ આર્મીમાં છે, BSFમાં છે। એ ગામની શાળાની આ હાલત આ સરકારમાં થઈ છે। આ ખૂબ જ કમનસીબ છે એમ તેઓ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે અમે કટરવાડ ગામે એક પ્રાથમિક શાળામાં આવ્યા છે। 2 દિવસ પહેલાં આ શાળા વિશે મીડિયામાં આવ્યું હતું કે આ શાળા છે, પણ એ શાળામાં મકાન જે જર્જરિત છે અને આખા ગામમાં આ શાળાના જે બાળકો છે એ ગામમાં ક્યાંય ભણતા નથી, એમને બીજા ગામ જવું પડે છે। આ શાળાની જે તકતી છે એ જોઈ શકાય છે કે 1991માં આ શાળા બની હતી અને એના પછી સ્વાભાવિક છે કે આટલા વર્ષોમાં કોઈ પણ મકાન જર્જરિત થઈ જાય, પણ કોંગ્રેસની સરકારમાં જે બનેલી શાળા છે એ શાળાનું સમારકામ પણ આ 30 વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી। અને આ જે ગામ કટરવાડ ગામ છે, આ ગામ ગુજરાતના એવા એક ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાંથી યુવાનો ફોજમાં છે, કોઈ આર્મીમાં છે, BSFમાં છે, ફોજમાં છે। એ ગામની શાળાની આ હાલત આ સરકારમાં થઈ છે। આ ખૂબ જ કમનસીબ છે। આજે મેં એ પણ માહિતી મેળવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં 400 જેટલા જ્ઞાન સહાયકની ભરતી। મારું નામ રાઠવા દીપકભાઈ પારસિંગભાઈ, ગામ કટારવાડ। અમારી સ્કૂલ 2 વર્ષથી મંજૂર થયેલી છે, 2.5 વર્ષથી, તો અડધું કામ મૂકીને કે જતા રહ્યા છે। હવે છોકરાઓ વાગલવાડા ભણવા જાય છે, તે 2 થી 2.5 કિલોમીટર જેવું થાય છે, તો અડધા છોકરાઓ ભણવા જાય છે અને અડધા નહીં જતા। એ માટે સ્કૂલ જલ્દીથી બની જાય એ અમારી નમ્ર વિનંતી છે। આજે અર્જુન પ્રોફેસર સાહેબ આવેલા છે મુલાકાતે, ને જે જર્જરિત બહાર સ્કૂલ છે ને એ આખું વરસાદમાં પાણી ભરાઈ જાય છે, એટલે ત્યાં અમારું મકાન પોતાનું હતું ને તે ત્યાં ભણવા 6-7 મહિના સુધી આપ્યું। હવે છોકરાઓ વાગલવાડા સુધી ભણવા જાય છે, 1.5-2.5 કિલોમીટર જેવું થાય છે। આ કંઈક હરિયા સિમેન્ટનો ભાવ વધી જશે એટલે કોન્ટ્રાક્ટરો છોડીને આવી જશે, એટલે કામ બંધ છે। રજૂઆત તાલુકામાં જિલ્લામાં કરેલી છે, પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ઘણીવાર કરી છે।